આજે આપણે એક એવા ગુપ્ત મિશનની વાત કરવાના છીએ જેનું કોડ નેમ હતું ઓપરેશન ઓક્ટોપસ. નામ સાંભળીને જ કંઈક રહસ્યમય લાગે છે નહીં? આ એક એવી કહાણી છે જેણે રાતોરાત દેશના આખા સુરક્ષા તંત્રને હલાવી દીધું હતું. કલ્પના કરો, તારીખ છે 27 સપ્ટેમ્બર 2022 અને જગ્યા છે નવી દિલ્હીનો શાહીનબાગ વિસ્તાર. રસ્તાઓ એકદમ સુમસામ, ગલીઓમાં ગાઢ અંધારું, જાણે બધું જ શાંત. રાતના બરાબર 3 વાગ્યા હતા. ચારે બાજુ એવી શાંતિ હતી, પણ આ તોફાન પહેલાંની શાંતિ હતી. શાહીનબાગના લોકો તો ગાઢ ઊંઘમાં હતા. એમને ક્યાં ખબર હતી કે શું થવાનું છે? એ લોકો તો એવા વહેમમાં હતા કે એમની મરજી વગર અહીં પાંદડું પણ ન હાલી શકે. અને બસ ત્યાં જ અચાનક એક ઘરનો દરવાજો જોરથી ખખડ્યો. ઘરના માલિકે જેવો દરવાજો ખોલ્યો, સામે કોણ? ખાખી વર્દીમાં દિલ્હી પોલીસના સ્વોટ કમાન્ડો. એ ભાઈ કંઈ સમજે વિચારે એ પહેલાં તો એમને પકડીને સીધા ગાડીમાં આખા વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો હતો. બસ એ રાત્રે શાહીનબાગનો પેલો ભ્રમ ચકનાચૂર થઈ ગયો. પણ કહાણી અહીં પૂરી નથી થતી. આ કોઈ સામાન્ય ધરપકડ નહોતી. આ તો એક ખૂબ મોટા દેશવ્યાપી ઓપરેશનનો એક નાનકડો ભાગ હતો, અને એનું જ નામ હતું ઓપરેશન ઓક્ટોપસ. તો સવાલ એ થાય કે આ બધું અચાનક કેમ થયું? આ દરોડા કેમ પડ્યા? વેલ, એ સમજવા માટે આપણે સ્ટોરીને થોડી રિવાઇન્ડ કરવી પડશે. ચાલો 2 મહિના પાછળ જઈએ, પટના શહેરમાં, જ્યાં એક એવો ખુલાસો થયો જેણે બધાને ચોંકાવી દીધા. વાત છે જુલાઈ 2022ની. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટનાની મુલાકાત લેવાના હતા. પણ એમના પ્રવાસના ઠીક પહેલાં અધિકારીઓના હાથમાં એક એવી માહિતી આવી જે ખૂબ જ ગંભીર હતી. વડાપ્રધાનની હત્યાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. અને આ આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ ખબર છે? ફક્ત એક વોટ્સએપ મેસેજથી. હા, એક ખૂબ જ ઉશ્કેરણીજનક મેસેજ પોલીસના હાથમાં આવ્યો અને એમણે તરત જ 0 FIR નોંધી. હવે આ 0 FIR એટલે શું? એટલે કે ગુનો ક્યાં થયો એની ચિંતા કર્યા વગર કોઈ પણ પોલીસ સ્ટેશન તરત જ કેસ નોંધીને તપાસ શરૂ કરી શકે છે. અને બસ અહીંથી જ આખી તપાસનો દોર શરૂ થયો. તપાસ કરતાં કરતાં પોલીસ પહોંચી અહેમદ પેલેસ નામની એક બિલ્ડિંગમાં. ત્યાંનું દ્રશ્ય જોઈને તો પોલીસ પણ ચોંકી ગઈ. ત્યાં 2 લોકો, અથર પરવેઝ અને મોહમ્મદ જલાલુદ્દીન, યુવાનોને હથિયારો ચલાવવાની ટ્રેનિંગ આપી રહ્યા હતા. આ અથર પરવેઝ પ્રતિબંધિત સંગઠન સિમી એટલે કે સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયાનો જૂનો સભ્ય હતો, અને પેલો જલાલુદ્દીન, નવાઈની વાત તો એ છે કે ઝારખંડ પોલીસનો એક રિટાયર્ડ ઓફિસર હતો. પણ આ તો કંઈ જ નહોતું. પટનાના એ દરોડામાં જે સૌથી ચોંકાવનારી અને સાચું કહું તો ડરાવણી વસ્તુ મળી, એ હતો એક ડોક્યુમેન્ટ. એક એવો દસ્તાવેજ જેણે આવનારા સમયના એક મોટા ખતરાનો આખો પ્લાન સામે લાવી દીધો. એ દસ્તાવેજનું ટાઇટલ હતું ઇન્ડિયા 2047, ભારતમાં ઇસ્લામિક શાસન તરફ. તમે જુઓ એનો હેતુ કેટલો સ્પષ્ટ હતો. તપાસ એજન્સીઓનું કહેવું છે કે આ ડોક્યુમેન્ટમાં જે લખ્યું હતું એનાથી વધારે ચિંતાજનક બીજું કંઈ ન હોઈ શકે. તો આ ડોક્યુમેન્ટ, પકડેલા લોકોની પૂછપરછ અને એમના ફોન કમ્પ્યુટરની તપાસમાંથી શું શું બહાર આવ્યું? પહેલું, 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક શાસન હેઠળ લાવવાનો પ્લાન. બીજું, વડાપ્રધાનની હત્યાના ષડયંત્રની વાતની કબૂલાત. અને ત્રીજું, પાકિસ્તાન અને બાંગ્લાદેશના આતંકી સંગઠનો સાથેના કનેક્શનનો પણ ભાંડો ફૂટ્યો. હવે આ બધી કડીઓ જે સંગઠન તરફ ઇશારો કરી રહી હતી એ હતું PFI, એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા. અને સુરક્ષા એજન્સીઓ માટે આ કોઈ નવું નામ નહોતું. PFI તો 2006થી સક્રિય હતું, અને એનો ઇતિહાસ પણ વિવાદોથી ભરેલો રહ્યો છે. પછી ભલે એ 2010માં પ્રોફેસરનો હાથ કાપી નાખવાની ક્રૂર ઘટના હોય, કે પછી 2017માં ISIS જેવા આતંકી સંગઠન સાથે એના સભ્યોના તાર જોડાયા હોવાની વાત હોય. ટૂંકમાં PFI ઘણા સમયથી રડાર પર હતું. હવે જ્યારે પટનાથી આ બધી માહિતી દિલ્હી પહોંચી ત્યારે ખતરો કેટલો મોટો છે એ સ્પષ્ટ થઈ ગયું. અને પછી ઉચ્ચ સ્તરે એક મોટા એક્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ. વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે એક ટોપ સિક્રેટ મીટિંગ થઈ, અને એમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર એટલે કે NSA અજીત ડોભાલે એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હું વચન આપું છું 90 દિવસમાં PFIને જડમૂળથી ઉખાડી ફેંકીશું. અને બસ ત્યાંથી 90 દિવસનું કાઉન્ટડાઉન શરૂ થયું. પણ આ કામ એટલું સહેલું નહોતું. સરકાર સામે એક મોટો પડકાર હતો. PFI શું કરતું હતું કે એ પોતાને એક સોશિયલ ઓર્ગેનાઇઝેશન, એક સામાજિક સંસ્થા તરીકે રજૂ કરતું હતું. હવે આવા સંગઠન પર જો સીધો પ્રતિબંધ લગાવો તો દેશમાં મોટા પાયે હોબાળો મચી શકે છે, અશાંતિ ફેલાઈ શકે છે.
આ એક ખૂબ જ નાજુક સ્થિતિ હતી. તો ડોભાલની સ્ટ્રેટેજી શું હતી? એમણે 3 સ્ટેપનો એકદમ પાક્કો પ્લાન બનાવ્યો. સ્ટેપ 1, પીએફઆઈને સામાજિક રીતે એકલું પાડી દો. સ્ટેપ 2, દેશની ટોચની જાસૂસી સંસ્થાઓ આઈબી અને રોને કામે લગાડો અને પીએફઆઈના દરેક નાના મોટા નેતાની આખી કુંડળી તૈયાર કરો. અને સ્ટેપ 3, એક સંકલિત એક્શન લો અને એક ઝાટકે આખા નેટવર્કને ખતમ કરી દો. આ આખા ઓપરેશનનો મૂળ મંત્ર શું હતો? એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જ વાક્યમાં સમજાવ્યો હતો. એમણે કહ્યું, કામ એવું થવું જોઈએ કે સાપ પણ મરે અને લાઠી પણ ન તૂટે. મતલબ એક્શન એકદમ મજબૂત હોવું જોઈએ, પણ એનાથી કોઈ અનાવશ્યક હોબાળો કે નુકસાન ન થવું જોઈએ. એકદમ સર્જિકલ સ્ટ્રાઇક જેવું. તો પ્લાન તૈયાર હતો. હવે સમય હતો એને અમલમાં મૂકવાનો. ચાલો ફરીથી પાછા આવીએ એ દરોડાની રાત્રે, જ્યાં 90 દિવસની આખી મહેનતનું પરિણામ દેખાવાનું હતું. તારીખ હતી 22 સપ્ટેમ્બર 2022. ઓપરેશન ઓક્ટોપસનો પહેલો અને સૌથી મોટો તબક્કો શરૂ થયો. અને આ કોઈ 1-2 શહેરોની વાત નહોતી. એક સાથે દેશના 15 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા. વિચાર કરો કેટલું મોટું કોઓર્ડિનેશન હશે. એ એક જ દિવસમાં પીએફઆઈના 106 જેટલા મોટા માથાઓ અને સભ્યોને દબોચી લેવામાં આવ્યા. સંગઠન માટે આ એક જબરદસ્ત ફટકો હતો. પણ એજન્સીઓ અહીં જ ન અટકી. આ તો કેવળ શરૂઆત હતી. બરાબર 5 દિવસ પછી 27 સપ્ટેમ્બરે ઓપરેશનનો બીજો રાઉન્ડ શરૂ થયો અને આ વખતે વધુ 170 લોકોની ધરપકડ થઈ. બસ આ બીજા હુમલાએ પીએફઆઈના નેટવર્કની કમર જ તોડી નાખી. અને પછી આવ્યો ફાઇનલ સ્ટ્રોક. 28 સપ્ટેમ્બર 2022ના રોજ ગૃહ મંત્રાલયે પીએફઆઈ અને એની સાથે જોડાયેલી બધી જ સંસ્થાઓ પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો. આ પ્રતિબંધ યુએપીએ હેઠળ લગાવવામાં આવ્યો હતો, જે આતંકવાદ વિરોધી એક ખૂબ જ કડક કાયદો છે. આ એક અંતિમ અને નિર્ણાયક પગલું હતું. આ પ્રતિબંધની અસર તરત જ દેખાઈ. દેશભરમાં પીએફઆઈની બધી ઓફિસો પર તાળા લાગી ગયા. એમના બધા બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવાયા. એમની વેબસાઇટ્સ બંધ થઈ ગઈ. ટૂંકમાં 16 વર્ષથી ચાલી રહેલું આ આખું સંગઠન, એનું આખું માળખું થોડા જ દિવસોમાં ધ્વસ્ત થઈ ગયું. તો આ આખી કહાણી પરથી આપણે શું સમજી શકીએ? 16 વર્ષ જૂના એક સંગઠનને માત્ર 90 દિવસના એક ઓપરેશનમાં ખતમ કરી દેવાયું. આ ઘટના આજના સમયના રાષ્ટ્રીય સુરક્ષાના પડકારો વિશે ઘણું બધું કહી જાય છે. ખાસ કરીને એવા પડકારો જ્યાં સામાજિક કાર્યો અને કટ્ટરપંથી વિચારધારા વચ્ચેની ભેદરેખા ખૂબ જ પાતળી હોય છે. આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ વિચારવો રહ્યો.